નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્લા ફિઝિક્સ એકેડમી. તો મિત્રો, ચેપ્ટર 2 ના ઉદાહરણના દાખલાનો અભ્યાસ આપણે પાછળના લેક્ચરમાં કર્યો હતો, જેમાં આપણે ઉદાહરણ 2.1 થી 2.4 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છે. જે લોકોએ એ લેક્ચર ના જોયું, એ લેક્ચરની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજે આપણે 2.4 થી આગળ 2.5 ઉદાહરણથી આગળ વધીએ. આપણે ઉદાહરણ 2.5 તેની રકમ કંઈક આ રીતે છે કે -9 સેન્ટીમીટર 0 અને 9 સેન્ટીમીટર 0 સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે, એટલે તમને બે સ્થાન સદિશ આપેલા છે. r1 સદિશ બરાબર તમને શું આપેલું છે? -9 સેન્ટીમીટર 0 અને r2 બરાબર તમને આપેલા છે 9 સેન્ટીમીટર 0. એવા બે વિદ્યુત ભારો તમને કીધેલા છે. એક છે q1 વિદ્યુત ભાર 7 માઇક્રોકુલમ્બનો અને q2 વિદ્યુત ભાર છે -2 માઇક્રોકુલમ્બનો. તો તમને એવું કીધું છે કે આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો. વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે કે U તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે મિત્રો, જો આટલી વસ્તુ તમને આપેલી છે. હવે તો આ તમે એ રીતે કહી શકો કે આ તમારું ઉદ્ગમ બિંદુઓ છે. ઉદ્ગમ બિંદુઓથી આ બાજુ અને આ બાજુ 9 0 એનો મતલબ કે x y z ખાલી x જ આપેલા છે, y અને z કેવા છે? 0 છે. તો માટે એક આ પોઈન્ટ ઉપર અને એક આ પોઈન્ટ પર. r1 એટલે કે તમારો q નો વિદ્યુતભાર અહીંયા છે. આટલેથી આટલું અંતર કેટલું હશે મિત્રો? 9 સેન્ટીમીટર અંતર હશે, બરાબર. ઋણ અક્ષના અંતર છે એટલા માટે લખેલી છે -9 સેન્ટીમીટર 0. બાકી અંતર તો કેટલું છે? 9 સેન્ટીમીટર છે, તમે સમજી શકો છો. અને બીજું છે r2 9 સેન્ટીમીટર, એટલે એ પણ કેટલું છે? 9 સેન્ટીમીટર આટલું. અહીંયા કને q2 વિદ્યુતભાર છે 9 0. તો બે વચ્ચેનું કુલ અંતર કેટલું થયું મિત્રો? તમે સમજી શકો છો કે આ 9 ને તો બે વચ્ચે કુલ અંતર થયું તમારું 18 સેન્ટીમીટર જેટલું અંતર થયું. 9 18 સેન્ટીમીટર, બરાબર. તમે એમ કુલ લખી શકો કે r12 બરાબર શું થશે? r2 માઇનસ r1 સદિશ, r2 સદિશ છે તમારા 9 0 માઇનસ r1 સદિશ છે -9 0 માઇનસ પ્લસ, બરાબર. બાકી 0 તો કે થવાનું એટલે કેટલા થયા? 18 સેન્ટીમીટર થયા. 18 સેન્ટીમીટર છે મીટરમાં કન્વર્ટ કરો કેટલા થશે? 0.18 મીટર. ઓકે, ચાલો. એટલે તમને r તો ખબર પડી ગઈ. સ્થિતિ ઊર્જા શોધો તો એકદમ સિમ્પલ છે. સ્થિતિ ઊર્જા સૂત્ર તમે જાણો છો. U બરાબર સ્થિતિ ઊર્જા સૂત્ર શું થાય? K Q1 Q2 ડિવાઇડેડ બાય અંતર. બે વચ્ચે અંતર કેટલું છે? R12. ચલો, K ની કિંમત 9 × 10 ની 9 ઘાત. Q1 ની કિંમત કેટલી છે? Q1 ની કિંમત આપેલી છે 7 માઇક્રોકુલમ, એટલે 7 × 10 ની -6 ઘાત કુલમ, બરાબર. માઇક્રોકુલમ ને કુલમમાં કન્વર્ટ કરેલા છે. Q2 છે -2 માઇક્રોકુલમ, એટલે કે -2 × 10 ની -6 ઘાત કુલમ ડિવાઇડેડ બાય r. અંતર કેટલું છે? 0.18. આટલાનું તમે સાદું રૂપ આપશો એટલે તમારો જવાબ આવશે 0.7 જૂલ. કેમ જૂલ લખ્યું? કારણ કે સ્થિતિ ઊર્જાનો એકમ છે જૂલ ઊર્જાનો. માઇનસ આ માઇનસ છે એટલા માટે લખેલા છે. તમારો આટલો અંશ સ્થિતિ ઊર્જાનો હશે. ઓકે, ચલો. બી પાર્ટમાં તમને એવું કીધું છે કે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતરે સુધી છૂટા પાડવામાં આવે. શું કહેવામાં આવ્યું છે તમને? કે જો અનંત અંતર સુધી છૂટા પાડવામાં આવે તો કાર્ય કેટલું કરવું પડશે? તો કરેલું કાર્ય કેટલું જરૂરી છે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, ચલો. કાર્ય એટલે શું થાય? તો તમે જે પણ સ્થિતિ ઊર્જા છે, સ્થિતિ ઊર્જાનું રૂપાંતર કાર્યમાં થશે. એમ કહીએ કે તમે કરેલું કાર્ય સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. તો સિમિલરલી સ્થિતિ ઊર્જા કાર્યમાં રૂપાંતર થવાનું છે ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે. તો કરેલું કાર્ય કેટલું હોય? તો સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું. કેમ સ્થિતિ ઊર્જાનો તફાવત બોલે, સ્થિતિ ઊર્જા ના બોલે? કારણ કે જે પોઈન્ટ છે ત્યાંથી તમારે ઠેઠ અનંત અંતરે લઈ જવો છે, તો બંને મારે તફાવત લેવો પડશે ને. તો ડેલ્ટા U બરાબર શું થશે? અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ તમે ક્યાં લઈ જાવ છો? છેક અનંત અંતરે. અને તમે જાણો છો અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેટલી થઈ જાય? શૂન્ય થઈ જાય. કેમ? કારણ કે Q1 Q2 માં અંતર r જે છે અનંત થઈ જાય. જો આ કિંમત બહુ મોટી થઈ જાય તો સ્થિતિ ઊર્જા તમને 0 મળવાની છે. ઓકે, તો અનંત અંતરે સ્થિતિ ઊર્જા તમારી 0, બરાબર. અથવા તો હું એને એમ લખી શકું U ઇન્ફિનિટિવ, કારણ કે અનંત લઈએ અને U ઇનિશિયલ પ્રારંભિક, બરાબર. પ્રારંભિક કેટલી હતી? 0.7. માઇનસના માઇનસ વ્યવહારિક છે અને તમારી ઊર્જા કેટલી હતી? -0.7 છે. એટલે કે -0.7. તો માઇનસ ને બાદ એટલે પ્લસ થઈ જશે. તો કરેલું કાર્ય તમારું કેટલું થયું? 0.7 જૂલ જેટલું. તો તમારે 0.7 જૂલ જેટલું કાર્ય તમારે કરવું પડશે. ઓકે, ચલો. એના પછી તમને એવું કીધું છે કે ધારો કે આ વિદ્યુત ક્ષેત્રના તંત્રને બાહ્ય ક્ષેત્રમાં E બરાબર A કૌંસમાં 1/r² માં મૂકવામાં આવે છે. એટલે તમને એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. E = A કૌંસમાં 1/r².
પણ એક વિદ્યુત ક્ષેત્ર છે કે જેનું સૂત્ર છે મતલબ કે એની કિંમત છે એ 1/r². આટલા વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે તમે મૂકવામાં આવે આ તંત્રને, મતલબ કે આ બંને વિદ્યુત ભારને આ વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકો છો, બરાબર, કે જે એ ની કિંમત તમને ઓલરેડી આપી દીધેલી છે. એ બરાબર તમને કેટલા આપે છે? એ આપે છે 9 × 10⁵. 9 × 10⁵. ઓકે, તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો તમારે u ફાઇન્ડ આઉટ કરવાનો છે. સ્થિતિ ઉર્જા કેટલી હશે? ચલો, સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય? u k q1 q2/r². આ સૂત્ર તમે લખીશું. આ સૂત્ર અહીંયા કને એપ્લાય નહીં થાય. તો એ સૂત્ર અહીંયા એપ્લાય નહીં થાય. કેમ? યાદ કરો, આપણે બે થિયરી ભણેલા હતા સ્થિતિ ઉર્જા ભણતા. એક વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, અને જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું ત્યારે જ તંત્રની સ્થિતિ ઉર્જા. ટોપિક એક એવો હતો બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા, બરાબર. એ ટોપિક જો તમે એ થિયરી કમ્પ્લીટ યાદ હોય તો તમને આમાં કંઈ સમજવામાં કંઈ ખાસ તકલીફ પડશે નહીં. તો જો એમાં શું હતું, તો તમારે Q1 વિદ્યુતભાર આ જે કેસ હતો આમાં તમે Q1 વિદ્યુતભાર પહેલા મૂકી દો ત્યારે તમારે કોઈ જાતની કહેવાય ને બહારથી અવરોધ નડતો નહોતો, એટલે કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું નહીં. તમે સીધો Q1 અહીંયા, સીધો Q2 અહીંયા મૂકી દીધો હતો. પણ હવે Q1 અને Q2 વિદ્યુત ભારને તમારે ક્યાં મૂકવાના છે? આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાના છે. એટલે ઓલરેડી આખો આ જે જંગલ એરિયા જે છે એનો કિંગ કોણ છે? હમણાં વિદ્યુત ક્ષેત્ર છે. એ વિદ્યુત ક્ષેત્ર કયું છે? એ 1/r². હવે આના ઇલાકામાં તમે કોને મૂકો છો? એક Q1 વિદ્યુત ભારને મૂકો છો. હવે જો Q1 વિદ્યુત ભારને તમે આમાં મૂકો તો સીધી વસ્તુ છે, આ વિદ્યુત ક્ષેત્ર વડે આની પર શું ઉદ્ભવશે? આનું કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે. તો તમારે માનો કે Q1 ને ઉપાડીને તમારે અહીંયા મૂકો, તમારે શું કરવું પડે? વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધમાં કાર્ય કરો તો તમને શું મળે? વિદ્યુત સ્થિતિમાન મળશે, બરાબર. તો આ Q1 પોઈન્ટ છે, એને કંઈક આ વિદ્યુત ક્ષેત્ર નડશે. સિમિલરલી એવી રીતે Q2 પોઈન્ટ તમે અહીંયા લઈને આવો, Q2 વિદ્યુત ભારના પોઈન્ટ પર, તો એને આ ભાઈની સ્થિતિ ઉર્જા તો વિદ્યુત સ્થિતિમાન એટલે આનો અવરોધ તો નડે જ, પણ આ Q1 વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પણ એની પર એપ્લાય થશે. પહેલા આનું વિદ્યુત ક્ષેત્ર હતું, એ કોને નડ્યું? Q1 ને. હવે આ બંને જણા અહીંયા અંદર સમજોતો કરી લીધો છે, તો આ બંનેનું કુલ વિદ્યુત ક્ષેત્ર હશે. તો એ બંનેનું કુલ વિદ્યુત ક્ષેત્ર કોને નડશે? Q2 ને નડશે. અને જ્યારે Q2 અહીંયા તમે મૂકી દો ત્યારે ત્રીજું કોણ થશે? Q1 અને Q2 ની સ્થિતિ ઉર્જા મળશે. ઓકે, તો કુલ સ્થિતિ ઉર્જા માટે મારે શું કરવું પડશે? આજે હું બોલ્યો એક આ રીતે લખાય, કુલ સ્થિતિ ઉર્જા U બરાબર 1. સૌથી પહેલા કોને લઈને આવ્યા? તમે બધું ભૂલી જાઓ. સૌથી પહેલા Q1 ને લઈને આવ્યા, તો Q1 માટે શું મળશે? Q into V1 અથવા તો Q1 into V ઓલો Q1 વિદ્યુત ભારને લઈને આવ્યા, V આ વિદ્યુત સ્થિતિમાન કોનું? આ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, વત્તા Q2 વિદ્યુત ભારને લઈને આવ્યા, ત્યારે Q2 વિદ્યુત ભારને લઈને એને કોનું? આ વિદ્યુત ક્ષેત્ર નડશે, એટલે Q2 into V તો થાય, પ્લસ આ Q2 ને બીજો કોણ નડે? આ Q1 નું વિદ્યુત સ્થિતિમાન નડ્યું. તો આ Q1 નું જે વિદ્યુત સ્થિતિમાન છે ને એને હું V1 વડે દર્શાવું છું. ઓકે, થઈ ગયું ત્રણે ત્રણ. ચલો, તો હવે મિત્રો લખીએ Q1 ના Q1 વિદ્યુત ક્ષેત્ર સૂત્ર શું થાય? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થશે E into D લખી નાખી આના માટે, બરાબર, વત્તા આના માટે એક વિદ્યુત સ્થિતિમાન E into, અને આ જે Q2 જે છે એ તો Q2 અને આ વિદ્યુત સ્થિતિમાન આનું છે Q1 નું છે, માટે હું શું લખી શકું? વિદ્યુત સ્થિતિમાનનું લખ્યું કે Q1 ડિવાઇડેડ બાય, બે વચ્ચેનું અંતર કેટલું હતું આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું, R12 જેટલું, 0.18 આન્સર આવ્યો હતો. એની જગ્યાએ લખી નાખું R12. ઓકે, ચાલો હવે જો થોડુંક છેડે છેડે લખો છે. આ Q1 ના વિદ્યુત ભારને લખ્યા Q1 અહીંયા. વિદ્યુત ક્ષેત્ર E ની કિંમત કેટલી છે? A/1/r². આ D પણ અંતર બતાવે છે, R પણ અંતર બતાવે છે, તો આપણે આ D ની જગ્યાએ R લખી નાખું, તમને કોઈ પ્રોબ્લેમ હોવી પડે નહીં, જેથી કરીને શું થાય? આપણે એક R ઉડી જશે, બરાબર. ચલો, E ની કિંમત કેટલી હતી? A/1/r², બરાબર. આ કોની કિંમત લખી? E ની. અને R જે વ્યવહાર્ય હતા એ R એની જગ્યાએ છે જ, વત્તા Q2 વિદ્યુત ભાર એની જગ્યાએ છે, E ની કિંમત A/1/r² અને R એની જગ્યાએ છે. ઓકે, પ્લસ આ જે હતા તો એમને તો હવે K Q1 Q2 લખી નાખો, K Q1 Q2 ડિવાઇડેડ બાય R12. ચલો, એક R કેન્સલ આઉટ થઈ ગયું, એક R અહીંયાથી પણ કેન્સલ આઉટ થઈ ગયું, બધી કિંમતો મૂકી દો એટલે તમારો જવાબ આવી જશે. ચલો, Q1 ની કિંમત લખાવો કે Q1 છે 7 મેગા કુલમ, 7 × 10⁻6. ઓકે, E ની કિંમત કેટલી છે? 9 × 10⁵. ઓકે, ગુણ્યા R કેન્સલ, 1/r હતો, 1/r. હવે મિત્રો R કયો લેવો? R મારે 0.18 લેવો કે 9 સેન્ટીમીટર લેવો, કયો લેવો? તો જો
આ Q1 વિદ્યુતભારને તમે મૂકો છો એટલે આ કોઈ સ્ત્રોત વિદ્યુતભાર હશે, સ્ત્રોત વિદ્યુતભારથી તમારે આ E1 નું અંતર એટલે તમારે R1 અંતર લેવું જોઈશે. એટલે આટેથી સપોઝ કે વચ્ચે વચ્ચે તમે મૂકો છો તો R1 અંતર તમે કઈ લેતા તો 9 સેન્ટીમીટર લેતા હતા. 9 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ એટલે 0.09, રાઈટ? એટલે એ લેવાનું. અહીંયા R1 જગ્યાએ R2 હશે તો Q2 ની કિંમત કેટલી હતી? -2 માઇક્રોકુલમ એટલે એ -2 × 10⁻6 ઘાત ગુણ્યા a ની કિંમત 9 × 10⁵ ઘાત ભાગ્યા R2 ની કિંમત કેટલી હતી? એ જ 0.09. એક પ્લસ હતા અને એક માઈનસ હતા. R1 R2 થઈ ગયા વત્તા k Q1 Q2 ડિવાઇડેડ બાય R. k ની કિંમત તમે લોકો જાણો છો, રેડ પેનથી લખો એટલે ભેગું ના થાય. k ની કિંમત 9 × 10⁹ ઘાત, Q1 ની કિંમત 7 માઇક્રોકુલમ, પેલાની -2 માઇક્રોકુલમ ને 2 માઇક્રોકુલમ 10⁻6 ભાગ્યા 2 વચ્ચેનું અંતર 0.18. ઓકે, આટલાનું તો સાદુરૂપ ના કરું તો ચાલે કારણ કે આટલું ઓલરેડી આગળ આપણે કરી ચૂકેલા હતા. કેટલો જવાબ આવતો હતો આટલાનો? તો 0.7 આન્સર આવતો હતો, યાદ છે ને? સ્ટાર્ટિંગ પાર્ટ 1 માં આપણે કર્યો હતો. ચલો હવે આનું સાદુરૂપ હું આપું. તો આનું જો સાદુરૂપ આપવા માટે જરા સમજો. આગળની છે -6, આગળની છે +5 અને આ 0.09 જે છે એની જગ્યાએ હું શું લખું છું? 9 × 10⁻2 ઘાત લખું. તમને કોઈ પ્રોબ્લેમ ખરી? ના જોઈ જોઈએ, બરાબર? હવે ઘાત બધી સમજો. અહીંયા કેટલી ઘાત હતી? 10⁻6 + 5 9 7 આગળ 7 × 9, બરાબર? આ રીતનું સાદુરૂપ આખું થયું. તો એ 9 તો કેન્સલ આઉટ થઈ ગયા. આ -2 ઘાત છે ઉપર જાય તો +2 ઘાત થશે તો +2 ઘાત અહીંયા લખી નાખીએ તો -6 + 5 + 2 કેટલી થશે? -6 માંથી 5 જાય તો 1, બરાબર? -1 + 2 એટલે જવાબ કેટલો આવશે? 1 આવશે. એટલે ટૂંકમાં તમારો એકમ ખાલી વધશે 10⁻1 ઘાત એટલે 10 કહેવાય, બરાબર? 9 તો ઓલરેડી ઉડી ગયેલા છે, 7 વધ્યા છે તો 7 × 10 એટલે કેટલા કહેવાય? 70 કહેવાય, બરાબર? તો માટે એ આટલાનું સાદુરૂપ તમારું આવ્યું 70. હવે અહીંયા કંચો અહીં એ જ પોઝિશન 2 × 9 ભાગ્યા 0.09 × 10⁻2 ઘાત ગુણ્યા ઉપર ઘાત 10⁻6 + 5 + 2 આ 2 ઘાત ઉપર જતી રહે ત્યારે તો -6 + 5 -1 + 2 એટલે +1 એટલે ગુણ્યા કહેવાય 10. 9 9 કેન્સલ આઉટ તો જવાબ શું વધ્યો? 20. તો માટે અહીંયા હું લખીશ 20. ઓકે, બાકી તો -0.0 સોરી -0.7 એમને 70 માંથી 20 જાય તો 50, 50 માંથી 0.7 જાય તો 49.3 જૂલ જેટલો તમારો આન્સર આવે. આ તમને મળી ગઈ કુલ સ્થિતિ ઊર્જા. ક્લિયર? એકદમ ઇઝી છે, દાખલામાં કંઈ છે ને માત્ર ને માત્ર તમારે સૂત્ર યાદ રાખવા પડે અને આ અન્ડરસ્ટેન્ડિંગ અગત્યની હતી. ક્લિયર? ચલો હવે આના પછીનું એક્ઝામ્પલ ઉદાહરણ 2.6 જોઈ લઈએ. હવે ઉદાહરણ 2.6 લઈએ. ચલો રકમ કે આ રીતે છે કે એક દ્રવ્યના અણુને 10⁻29 ઘાત કુલમ × મીટર જેટલી કાયમી ડાયપોલ મોમેન્ટ ચાર્જ માત્રા છે. એટલે તમને P આપેલી છે 10⁻29 ઘાત કુલમ × મીટર. ઓકે, આ દ્રવ્યના 1 મોલ જથ્થાને કેટલો કીધો છે આપણને? 1 મોલ જથ્થો કીધો છે, અહીંયા લખી દઉં, બરાબર? 1 મોલ જથ્થાને 10⁶ ઘાત વોલ્ટ પ્રતિ મીટરના મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે. એટલે E ની વેલ્યુ તમને આપેલી છે 10⁶ ઘાત વોલ્ટ પ્રતિ મીટર. ઓકે, લગાડી અને નીચા તાપમાને ધ્રુવીભૂત કરવી છે. ધ્રુવીભૂતનો મતલબ ખબર પડે ને? ધ્રુવીભૂતનો મતલબ કે ધન અને ઋણ વિદ્યુતભારમાં મતલબ કે વિભાજિત કરવું, એક બાજુ ધન જતા એક બાજુ ઋણ જતા, જે ન્યુટ્રલ કન્ડિશનમાં હોય એના કરતા. ક્ષેત્રની દિશા એકાએક બદલીને 60 નો કોણ કરી નાખે. એટલે થીટા બરાબર કેટલી કરી નાખી? 60 ડિગ્રી કરી નાખી. કેવી રીતે થાય છે સમજાવું છું હમણાં. 60 ડિગ્રીના કોણે કરવામાં આવે તો આ દ્રવ્યની ડાયપોલની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્મા ઉષ્માની ગણતરી કરો. એટલે આપણે મુક્ત થતી ઉષ્મા કેટલી હશે એની ગણતરી કરવાની છે. કેમ ઉષ્મા મુક્ત થાય એ પણ સમજાવું છું. સરળતા ખાતર 100% એનું વિભાજન કરો તો 1 મોલ બરાબર તો આપણને ખબર જ છે 1 મોલ બરાબર એવો ગ્રેડમાં 6 × 10⁻23 ઘાત. ચલો હવે એકચ્યુઅલી જો હવે આમાં આપણને એવું કીધું છે કે એક તમારો સ્લેબ હતો, બરાબર, કે જેમાં 1 મોલ જેટલા અણુઓ રહેલા હતા અને એને ધ્રુવીભૂત કર્યા. ધ્રુવીભૂત કર્યા એટલે શું થયું? આ રીતે બધા અણુઓ એક જ દિશામાં ગોઠવાઈ ગયા. માનો કે વિદ્યુત ક્ષેત્ર પહેલા આ દિશામાં હતું, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હતું, તો ધન વિદ્યુત બહાર વિદ્યુત ક્ષેત્ર દિશામાં,
ઋણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આ રીતે બધા ગોઠવાઈ ગયા. બરાબર, આમ ધ્રુવીભૂત થયેલું કહેવાય, રાઈટ. પોલરાઇઝેશન આપણે જોયેલું છે. તો આપણે જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ. એટલે તમારે ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? આ દિશામાં છે. તો બંને વચ્ચે કોઈ એંગલ બનતો નથી, માત્ર થીટા બરાબર 0 ડિગ્રી. હવે શું કરી નાખ્યું? આ વિદ્યુત ક્ષેત્રને એકાએક ફેરવીને 60 ડિગ્રી કરી નાખ્યું. એટલે આની સાથેનો કોણ કેટલો હોય? 60 ડિગ્રી. એટલે કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર E તમારું ગોઠવાઈ ગયું. વિદ્યુત ક્ષેત્ર E ગોઠવવાના કારણે શું થશે? તો અંદર રહેલા બધા ડાયપોલ જે છે એ બધા કઈ દિશામાં ગોઠવવાનો પ્રયાસ કરે? વિદ્યુત ક્ષેત્ર દિશામાં ગોઠવવાનો પ્રયાસ કરે. એટલે તમારી ડાયપોલ જે હતા એ બધા કંઈક આ દિશામાં ગોઠવવાનો પ્રયાસ કરે છે. એક્ચ્યુઅલી હતી કઈ બાજુ? તમારી જે ડાયપોલ મોમેન્ટ હતી એ તમારી તો પહેલા આ દિશામાં હતી, બરાબર. P આ દિશામાં. બે વચ્ચે ખૂણો કેટલો બન્યો? 60 ડિગ્રીનો. જેથી કરીને હવે શું થશે? આ બધી જે આ દિશામાં ગોઠવેલી ડાયપોલ હતી એ બધી આ દિશામાં ગોઠવવાનો પ્રયાસ કરશે, બરાબર. આ દિશામાં ખાલી એકની દર્શાવી દઉં છું, પ્લસ આર્યો માઇનસ. આ રીતે ગોઠવવાનો પ્રયાસ કરે. તો આ રીતે ગોઠવવાનો પ્રયાસ કરે તો આપણે જાણીએ છીએ કે એકાએક વિદ્યુત ક્ષેત્ર પલટાવવાથી, પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આપવાના કારણે વિદ્યુત ક્ષેત્ર જો પલટાશે તો અંદર એમની ઉષ્મીય દોલનો થશે. અને ઉષ્મીય દોલનો થશે તો પછી કંઈક એમનામાં ઉષ્મા ઉત્પન્ન થશે, કારણ કે અથડામણ પણ અનુભવશે અને ઉષ્મીય દોલનો પણ કરશે. તો આ રીતે જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ બદલાવાના કારણે, ઉષ્મીય દોલનો થવાના કારણે જે ઉષ્મા મુક્ત થશે એ ઉષ્મા આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો? તો પ્રારંભિક પરિસ્થિતિ આ હતી, પ્રારંભિક સ્થિતિ. એ વખતે એમની ઊર્જા કેટલી હતી આપણે નક્કી કરી લઈએ, અને અંતિમ સ્થિતિમાં એમની ઊર્જા કેટલી છે એ નક્કી કરી લઈએ. પછી બંને તફાવત મેળવીએ, જેટલો બંને તફાવત હશે એટલી ઉષ્મા મુક્ત થઈ જશે. એ તો ક્લિયર છે ને? સપોઝ કે તમારી પાસે અહીંયા 50 રૂપિયા હતા, તમે દોડતા દોડતા આ બાજુ જાઓ ને તમારી પાસેથી કંઈક પૈસા પડી ગયા, તમે ત્યાં જઈને ગણો, તમારી પાસે 40 રૂપિયા નીકળ્યા. તો તમારી પાસે કેટલા રૂપિયા પડી ગયા? 10 રૂપિયા પડી ગયા, બરાબર. 50 હતા, 40 થઈ ગયા, મતલબ કે 10 પડ્યા. બસ, તો આ જ વસ્તુ ગણવાની છે. સ્થિતિ ઊર્જા કેટલી હતી, હવે કેટલી બાકી છે, બે વચ્ચે તફાવત હશે એટલી મુક્ત થઈ હશે. ક્લિયર? ચલો, આ એક અણુની ડાયપોલ મોમેન્ટ આપેલી છે, બરાબર. દ્રવ્યના એક અણુની ડાયપોલ મોમેન્ટ છે 10⁻29. તો 1 મોલ અણુની કેટલી હોય? P ગુણ્યા n જેટલી હોય. એક અણુની હોય એના કરતા ગુણાકાર કરી નાખવાનો. P એ કેટલી હતી? 10⁻29. કેટલા જોડે મલ્ટીપ્લાય કરું? એવરેજ અંક સાથે કેટલો હોય? 6 × 10⁻23. તો તમારો આન્સર શું થશે? 6 × 10⁻29 પ્લસ 23, એટલે પ્લસ 6 માઇનસ 6 થશે. -6 કુલમ ઇન્ટુ મીટર. આ મને કોની મળી ગઈ? 1 મોલ અણુની ડાયપોલ મોમેન્ટ. ઓકે, આટલું મળી ગયું. કારણ કે બધાને ફેરવવાનો છે, એક અણુ ફેરવવાનો નથી. તો પ્રારંભિક સ્થિતિ ઊર્જા, પ્રારંભિક સ્થિતિ ઊર્જા, તો E નું સૂત્ર શું થશે? U ઇનિશિયલ માઇનસ P E cos θ. આ સૂત્ર છે, તમે જાણો છો. માઇનસ P કેટલી આવી? 6 × 10⁻6. વિદ્યુત ક્ષેત્ર કેટલો એપ્લાય કરો છો? 10⁶ જેટલું. 10⁶ ગુણ્યા cos θ. cos θ કેટલો એંગલ છે? પહેલા તો 0 ડિગ્રી હતો, પ્રારંભિક પરિસ્થિતિમાં θ બરાબર 0 ડિગ્રી. માટે તમારો આન્સર કેટલો? આ -6 છે, જો એને નીચે લઈ શું લખાય? 10⁶ એવું લખાય. આ બે તો ઉડી ગયા. cos 0 ની કિંમત 1 છે, જવાબ શું આવે? -6. તો UI તમને કેટલો મળ્યો? -6 કુલમ ઇન્ટુ મીટર. સોરી, કુલમ ઇન્ટુ મીટર ક્યાં? -6 જૂલ. ઓકે, ચલો હવે અંતિમ સ્થિતિ ઊર્જા જો. અંતિમ સ્થિતિ ઊર્જાનું સૂત્ર થઈ -P cos θ. ચલો, P કેટલી હતી? P 6 6 × 10⁻6. વિદ્યુત ક્ષેત્ર છે 10⁶, અને cos 60 ડિગ્રી આવશે. કેટલા ડિગ્રી ફેરવવાનો છે? cos 60. cos 60 ની કિંમત થશે 1/2, એટલે 1/2 ગુણ્યા 6, જવાબ આવશે 3. તો માટે માઇનસ, કારણ કે આ તો ઉડી જવાના છે આગળ ઉડાડ્યા, માટે -3 જૂલ સ્થિતિ ઊર્જા તમારી ફાઇનલ આવી. ઓકે, તો કુલ સ્થિતિ ઊર્જા તો માટે આમાં એમ લખું ને, મુક્ત થતી ઉષ્મા, મુક્ત થતી ઉષ્મા ડેલ્ટા U. ડેલ્ટા U એટલે કે UF - UI. UF કેટલો હતો? -3 માઇનસ પેલી કેટલી હતી? -6 માઇનસ પ્લસ, એટલે -3 પ્લસ 6, -3 પ્લસ 6 જ આપેલો. જવાબ કેટલો આવશે? 3 જૂલ. તો માટે તમારી મુક્ત થતી ઉષ્મા કેટલી હશે? 3 જૂલ જેટલી ઉષ્મા તમારી મુક્ત થઈ હશે. ઓકે,
આ તો આપણો દાખલા નંબર 2 ઉદાહરણ નંબર 2.6. ચલો નેક્સ્ટ હવે જોઈએ. ચલો મિત્રો ઉદાહરણ 2.7 જોઈએ. તેમાં એવું કીધું છે કે કોઈ માણસ સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાને આકર્ષે છે. કેમ આકર્ષે? અને જો વાળ ભીના હોય અથવા તો પછી વરસાદી હોય તો શું થાય? તો મિત્રો આ તો આપણે પહેલા ચેપ્ટરમાં જ ભણી ચૂકેલા છીએ કે જ્યારે તમે કોઈ પણ આપણે સૂકા વાળના અંદર ધારમાં કાંસકો ફેરવો છો, બરાબર, ત્યારે સૂકા વાળ ઉપર ધન વિદ્યુત ભાર અને કાંસકા ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થાય છે. વિદ્યુત ભારના પ્રેરણાને ચેપ્ટર નંબર 1 ની પહેલી થિયરી આવી હતી. હવે શું થશે, તમે જ્યારે આ કાંસકાને કોઈ કાગળના ટુકડાની નજીક લાવો છો ત્યારે શું થશે, તો ઋણ વિદ્યુત ભારિત કાંસકો જે છે એ આને આકર્ષે. હવે આકર્ષે એટલે શું થાય, આની પર રહેલા જે કાગળના ટુકડા પહેલા ન્યુટ્રલ હતા એટલે ઋણ હોવાના કારણે ધન એની બાજુ આકર્ષશે અને ઋણ અપકર્ષણના કારણે દૂર જશે. હવે કાગળના ટુકડા મોટો કાગળ લો તો ના આકર્ષાય, નાના નાના ટુકડા આકર્ષાય. કેમ? કારણ કે નાના ટુકડામાં વિદ્યુત ભારનું મૂલ્ય થોડું ઓછું હોય. હવે આ બંને વચ્ચે જેટલું આકર્ષી બળ લાગે છે એના કરતા આ જે આકર્ષી બળ હશે ઋણ વિદ્યુત ભારનું એ વધારે લાગશે, જેથી કરીને આને પોતાની બાજુ થોડો વધારે ખેંચે. બરાબર, એટલા માટે, બીજું કોઈ રીઝન નહીં. એટલે શું થશે, ઘર્ષણ થવાથી ધન અને ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે અને પ્રેરિત થયા બાદ ઋણ વિદ્યુત ભાર થવાના કારણે એ આપણને પોતાની બાજુ આકર્ષે છે કાગળના ટુકડાને. હવે એમ કીધું કે જ્યારે ચોમાસું હોય, વાળ ભીના હોય એવી કન્ડિશનના અંદર કેમ આકર્ષતા નથી? તો એવી કન્ડિશનમાં શું થાય, તો એવી કન્ડિશનમાં વાળ ભીના હોવાના કારણે ઘર્ષણ થતું નથી. મતલબ કે એકદમ ઓછા માત્રામાં ઘર્ષણ થાય છે. ઓછા માત્રામાં ઘર્ષણ થાય તો વિદ્યુત ભાર ઓછી માત્રામાં પ્રેરિત થાય છે. ઓછી માત્રામાં પ્રેરિત થાય તો એમનામાં એટલી બધી કેપેસિટી હોતી નથી કે એના કાગળના ટુકડાને આકર્ષી શકે. એટલા માટે એવું બને કે જ્યારે વાળ વધારે પડતા ભીના હોય ત્યારે ઘર્ષણ ઓછું થવાના કારણે વિદ્યુતભાર પ્રેરણ ના થાય. વિદ્યુતભાર પ્રેરણ ના થવાથી કાગળના ટુકડાને આકર્ષે નહીં. ચલો બીમાં તમને શું કીધું છે કે સામાન્ય રીતે સામાન્ય રબર તો આપણે અવાહક જ જોઈએ છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહિત સુવાહક બનાવવામાં આવે છે. આનું કારણ શું? તો આનું કારણ મિત્ર એ સિમ્પલ છે કે તમે નોર્મલી જે ટાયર જે આપણે વાપરીએ છીએ એના કરતા વિમાનમાં જે ટાયર વાપરવામાં આવે છે એ જે ટાયર હોય છે એને જ્યારે તમે નીચે રાખવાનું કારણ એ છે કારણ કે વિમાન જ્યારે એકદમ ફોર્સથી હવામાં ઉડતો હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે એની સ્પીડ વધારે હોય એટલે વાદળો સાથે તેમજ હવાના આવરણ સાથે એનું ઘર્ષણ બળ સતત રહેતું હોય છે. આવા ઘર્ષણ બળના કારણે હવામાં રહેલા અણુઓ ધ્રુવીભૂત થતા એની પર વિદ્યુત ભાર આવે છે અને આ જે વિદ્યુત ભાર આવે છે આ વિદ્યુત ભાર સમગ્ર વિમાન પર એકત્રિત થયેલો હોય છે. જેના કારણે શું થાય કે એ વિદ્યુત ભારને જમીન પર એકત્રિત કરવાની જગ્યાએ આપણે જમીનમાં ઉતારવો છે અને જમીનમાં ઉતારવા માટે કંઈક તો હોવું પડે. હવે ટાયર અવાહક હોય તો એ જે વિદ્યુત ભાર છે જમીનમાં આવી શકવાના નથી. બરાબર, તો માટે શું કરીએ આપણે ટાયરને સુવાહક કરી નાખીએ. ટાયરને સુવાહક કરવાથી શું થશે, વિમાન પરના જેટલા પણ વિદ્યુત ભારો હશે, સપોઝ કે વિમાન છે, વિમાન પરના જેટલા વિદ્યુત ભાર હશે એ ટાયર સુવાહક હોવાના કારણે ટાયર જ્યારે જમીનને સ્પર્શે રોડવેને ત્યારે બધા ક્યાં જતા રહે, જમીનમાં જતા રહે. એટલા માટે એને સુવાહક રાખવામાં આવે છે. સી દહનશીલ પદાર્થો લઈ જતા વાહન જમીનને અડકતા હોય ત્યારે ધાતુના દોરડા રાખેલા હોય છે. એનું કારણ જણાવો. બરાબર, દહનશીલ હોય એટલે પહેલી ડેન્જર ઝોન શું હશે કે એરું સળગી ના જાય. સળગે ક્યારે, જ્યારે કરંટ લાગે તો પણ સળગવાની સંભાવના રહેશે. કરંટ ક્યારે લાગે, વિદ્યુત ભારની હાજરીના અંદર. તો એક કામ હવે થાય છે શું, આ જ વાહન છે, આ વાહનના બે ટાયર છે. હવે જ્યારે એ અહીંયા કને ગતિ કરતા હોય છે ત્યારે આ વાહનના જે ટાયર છે એ અને રસ્તા વચ્ચે, ટાયર અને રસ્તા વચ્ચે શું થશે, ઘર્ષણ પેદા થશે. અને ઘર્ષણ પેદા થવાના કારણે કોણ પ્રેરિત થાય, પ્રેરિત વિદ્યુત ભાર મળે. અને પ્રેરિત વિદ્યુત ભાર જો મળે તો બધા વિદ્યુત ભાર ક્યાં એકઠો થવાનો છે, બધો કારણ કે અવાહક છે એટલે બધા એકઠો થવાનો છે આની પર જઈને. બરાબર, હવે વાહન ઉપર જઈને એકત્રિત થયો, વાહન પર એકત્રિત થવાના કારણે આપણને થોડું એવું ભય લાગે કે દહનશીલ પદાર્થો સળગી જાય. તો એટલા માટે શું કરીએ, ધાતુના ટુકડા અહીંયા લટકાઈ દઈએ, દોરડા અહીંયા લટકાઈ દઈએ. તો શું થશે, આ બધા વિદ્યુત ભારો એ આ ધાતુના દોરડા મારફતે જમીન સુધી પહોંચે. કેમ, કારણ કે આને આપણે જમીન જોડે ટચ કરેલા છે. તો માટે બધા વિદ્યુત ભારો આની પર રહે નહીં અને બધા જમીનના અંદર પહોંચી જાય. એટલા માટે ધાતુના દોરડા લટકાયેલા હોય છે. ડી માં એવું કીધું છે કે ખુલ્લી હાઈ પાવર લાઈન ઉપર પક્ષી આરામથી બેસે છે તો પણ કંઈ નથી થતું અને જમીન પર ઉભેલો માણસ લાઈનને સ્પર્શે તો પ્રાણઘાતક આંચકો લાગે છે. આવું કેમ? તો આનું રીઝન પણ મિત્રો આનું આ જ છે. હવે શું થશે, તો જ્યારે આવી રીતે ખુલ્લી તાર જે હોય છે, બરાબર, આ ખુલ્લી તાર જે છે એ તાર આપણે થાંભલા જોડે આવી રીતે જોઈન્ટ કરેલી હોય છે. આની પર જેટલું પણ વિદ્યુત ભાર અહીંયા ગતિમાન અવસ્થામાં હોય, ધન કે ઋણ જે પણ આપણે ગતિમાન અવસ્થામાં તો ઋણ જ હોય, બરાબર, ઋણ લખીએ. જે પણ અહીંયા વિદ્યુત ભાર ગતિમાન કરે છે, વિદ્યુત ભાર Q, બરાબર. હવે Q વિદ્યુત ભાર જે છે એ
અહીંયા કણ જ્યારે પક્ષી બેસે છે, બરાબર, કોઈ બી પક્ષી બેસે છે તો એ પક્ષીના અંદર એટલો વિદ્યુત ભાર ગયો એ વાત સાચી, પણ એ વિદ્યુત ભાર નો એમ કહેવાય ને એક પરિપથ પૂરો થતો નથી. કોઈ બી જગ્યાએ આપણે જાણીએ છીએ, ચાલો એક સિમ્પલ ભાષામાં સમજાવું તો આ એક વસ્તુ છે, અહીંયા કને મેં એક બલ્બ લગાવેલો છે અને અહીંયા કને એક કડ જોઈન્ટ કરેલી છે અને અહીંયા કને એક બેટરી જોઈન્ટ કરેલી છે, બરાબર. તો શું થાય, આને એક બાજુ ધન છેડો અને એક બાજુ ઋણ છેડો બેટરી સાથે મેં કનેક્ટ કરેલો છે. હવે જ્યારે અહીંયાથી બેટરીમાંથી આપણે કરંટ પસાર કરીએ ત્યારે આપણે ગોળો ચાલુ થાય, બરાબર. પણ વચ્ચે જો કળ બંધ કરી દીધેલી હોય, કળને ચલો અહીંયા રાખું, જો પણ વચ્ચે જો કળ બંધ કરી દીધેલી હોય તો પરિપથ પૂરી, પણ જો કળ ખુલ્લી હોય, બરાબર, તો વચ્ચેથી તમારી ગેપ છે, વચ્ચે ગેપ છે તો મતલબ કે આ કરંટ અહીંયા સુધી જઈ શકતો નથી અને જઈ ના શકે તો તમારો બલ્બ ભડકે નહીં, બરાબર. આટલા ભાગમાં તો કરંટ છે જ, તો અહીંયા સમજી લો કે આ જે છે એ તાર છે અને આ જે છે એ પક્ષી છે અને આ જે છે એ શું છે, હવા છે. એનો મતલબ કે બધો વિદ્યુત ભાર પક્ષીમાં તો છે, એટલે પક્ષી કેવું થયું, વિદ્યુત ભારી થયું. પણ એ પક્ષી જમીનને સ્પર્શ કરતું નથી, જમીનને સ્પર્શ ના કરતું હોવાના કારણે શું થાય, એને કરંટ ના લાગે, બરાબર, કારણ કે નીચે આખી પરિપથ તમારો સર્કિટ પૂરી થતી નથી. હવે શું થશે, જ્યારે એટલે પક્ષીને કોઈ જાતનો કરંટ ના લાગે. હવે માણસ જ્યારે ઉભેલો ત્યારે એ લોકો જમીનને ટચ કરીને અને હાથ કરવા જાય એટલે શું આખી કઈ સર્કિટ પરિપૂર્ણ થઈ ગઈ, કારણ કે માણસ પોતે કેવો છે, વિદ્યુતનો સુવાહક છે, એમાંથી વિદ્યુત પસાર થઈ શકે. એટલે આની પર જેટલા બી ચાર્જીસ જાય છે બધા ચાર્જીસ ક્યાં જશે, આપણે આ મનુષ્યના શરીરમાં છે. જો ડિટેલમાં સમજાવું થોડી વધારે મજા આવે છે. શોક કેમ લાગે છે, આપણે કેપેસિટર ભણીને આવેલા છીએ, રાઈટ. કેપેસિટરની અંદર કેવું હોય તો આપણી એક આખી પ્લેટ કેવી છે, ધન વિદ્યુતભારિત પ્લેટ છે, બરાબર. આ ધન વિદ્યુતભારિત પ્લેટ ધન વિદ્યુતભાર બહાર જઈ શકે નહીં. એનું કારણ શું છે, કારણ કે બહાર હવાનું માધ્યમ છે. તમે કેપેસિટરની પ્લેટને હાલ તાર સમજી લો આપણા ક્વેશ્ચન અનુસારીને. હવે શું થશે, તમે જ્યારે આને ટચ કરો છો, બરાબર, એટલે જ્યારે તમે આને ટચ કરો એટલે આ બધા વિદ્યુતભારો આની પર આવે. કેમ, કારણ કે આપણો હાથ જે છે એ કેવો છે, વિદ્યુતનો સુવાહક છે. હવે આપણા હાથના અંદર પણ જે નાના નાના બધા અણુઓ રહેલા છે એ બધા જ અણુઓ ન્યુટ્રલ હોય છે, એટલે ધન અને ઋણ વિદ્યુતભારનો બેલેન્સ કમ્પ્લીટ હોય છે. હવે વધારાનો ધન વિદ્યુતભાર અહીંયા કને આવશે. વધારાનો ધન વિદ્યુતભાર આવે તો શું થાય, તો એ આપણા હાથના અંદર આ જે અણુ છે એમાં જે ધન વિદ્યુતભાર ને ઋણ છે, ઋણને તો વાંધો નહીં, પણ ધન વચ્ચે શું થશે, અપાકર્ષીય પ્રકારનું બળ લાગે એટલે ધન ધક્કો મારશે. અહીંયા બીજો અણુ છે એ ધન ધક્કો મારે, આ બીજો અણુ છે એ ધન ધક્કો મારે. આ ધક્કા વાગે ક્યાં સુધી, ઠેઠ નીચે જમીન પર ના પહોંચે ત્યાં સુધી. આપણને ખબર છે જમીન કેવી છે, વિદ્યુતની સુવાહક છે, અનંત વિદ્યુત ભાર એ પોતે સમાઈ શકે છે, બરાબર. એટલે જેટલા પણ વધારાના ધન વિદ્યુતભાર બધા નીચે જાય. હવે બધા નીચે જાય એટલે શું થશે, એકબીજાને ધક્કા મારતા જાય છે, ધક્કા મારતા જાય એટલે શું થાય, તો આટલા જ્યારે વિદ્યુત ભારો અહીંયા આવે એટલે આપણાને ઝાટકો લાગે છે. હવે ઝાટકો લાગે એટલે શું થાય, જ્યારે સમજો. હવે આપણું જે નર્વસ સિસ્ટમ જે મગજની હોય છે ને મિત્રો, એ માણસની નર્વસ સિસ્ટમના અંદર પણ ઇલેક્ટ્રિક કહેવાય ને સિગ્નલથી આખું કામ થતું હોય છે. હું બોલું છું, મારે જગ્યાએ હાથ લગાવવો જોઈએ કે હાથ ના લગાવવો જોઈએ, દરેક મગજ ત્યાં ઇલેક્ટ્રો સિગ્નલ પહોંચાડતું હોય છે અને એ સિગ્નલના કારણે આપણે એ મૂવમેન્ટ કરવા માટે કેપેબલ હોઈએ છીએ. હવે શું થશે, પણ એ સિગ્નલ જે રહ્યું ને એકદમ નાનું હોય છે, એકદમ માઇક્રોના ક્રમનું હોય છે, બરાબર, માઇક્રો એમ્પિયરના ક્રમનું હોય છે. માઇક્રો એમ્પિયર ક્રમ કયો છે એક્ઝેક્ટ મને ખબર નથી, આંકડો શું છે 0. સમથિંગ જે પણ હોય, પણ માઇક્રો એમ્પિયરના ક્રમનું હોય છે. અહીંયા કને જે વિદ્યુતભારો ગતિમાન અવસ્થામાં આવે ત્યારે એમનો જે પ્રવાહ જે પેદા થાય છે એ માઇક્રો એમ્પિયર નથી હોતો, એ બહુ મોટા ક્રમનો હોય છે, એમ્પિયરના ક્રમનો હોય છે. એટલે શું થાય, આના કરતાં એ વધી જશે. આના કરતાં એ વધી જાય એટલે જે તમારો માઇક્રો એમ્પિયર ક્રમનો જે તમારો સિગ્નલ છે, તમે અહીંયા હાથ પકડ્યું એટલે આપણું મગજ તો પણ તરત કે ભાઈ હાથ હટાવી લે, બરાબર. પણ એ સિગ્નલ ત્યાં પહોંચે અને તમે ત્યાં સુધી તરત હાથ હટાવી લો તો ઓકે છે. પણ જ્યારે ઝાટકો બહુ વધારે પડતો 440 વોલ્ટનો ઝાટકો જ્યારે લાગતો હોય ત્યારે એનો કરંટ એકદમ વધારે પડતો હાઈ હોય કે જે માઇક્રો એમ્પિયરના ક્રમને શું કરી નાખે, ત્યાં પહોંચતા પહેલા જ ઘટાડી નાખે તો શું થશે, તમારો હાથ ત્યાં ચોંટી રહેશે. કેમ, કારણ કે તમારું મગજનું સિગ્નલ જે પહોંચે છે ત્યાં કારણ કે હાથ હટાવી લે એ સિગ્નલ ત્યાં પહોંચ્યું નહીં, એટલે તમને લોકોને શું થાય, આપણો હાથ ત્યાં ત્યારે. એ તો તમે બાયોલોજીમાં ભણેલા હશો, મેથ્સ વાળા ના ભણે તો અહીંયા જુઓ કે જ્યાં સુધી મગજનું સિગ્નલ ના પહોંચે ત્યાં સુધી હાથ અહીંયાથી લેવાશે નહીં. મગજનું સિગ્નલ પહોંચ્યું નહીં એટલે હાથ લીધો એટલે હાથ ત્યાં ત્યારે રહ્યો. હાથ ત્યાં ત્યારે તો શું થશે, અહીંયા હાથ રહે તો બધે બધા ધરતી પર સતત મારાથી પસાર થશે. સતત મારાથી પસાર થયેલા શું કારણે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર મારા શરીરમાં ફેલાઈ જાય. મારા શરીરમાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ફેલાઈ જશે, શું થશે, મગજ કામ કરતું બંધ થઈ જશે. મગજ કામ કરતું બંધ થઈ જાય તો માણસ મરી જાય, કારણ કે શરીરની કોઈ એક્ટિવિટી બીજી થઈ શકે નહીં. તો માટે પણ જો જમીનને અટકેલો ના હોય તો શું થાય, જો જમીનને અટકેલો નહીં તો આ પરિપથ અહીંયા પૂર્ણ થશે નહીં. વધારાના વિદ્યુત ભાર અહીંયા આવી શકશે નહીં. વધારાના વિદ્યુત ભાર અહીંયા નહીં આવી શકે તો આપણો આટલા મોટા ક્રમનો પ્રવાહ નહીં રચાય, અને આટલા મોટા ક્રમનો પ્રવાહ ના રચાય
તો પછી આપણું સિગ્નલ એક્ટિવેટ રહેશે. એટલા માટે કહેવામાં આવે છે મિત્રો કે કોઈક એવા વિદ્યુતીય ઉપકરણને પકડતા હોય તો નીચે પ્લાસ્ટિકના ચપ્પલ પહેરો. એવું કે કેમ? કારણ કે પ્લાસ્ટિકના ચપ્પલ તમે નીચે રબરના ચપ્પલ પહેરો છો તો રબર વિદ્યુતનો અવાહક છે. એટલે શું થશે? સર્કિટ પૂરી થશે નહીં. તમારો જે પ્રવાહ છે એ બધો જમીનમાં જઈ શકશે નહીં. અને જમીનમાં જઈ શકશે નહીં તો તમને કરંટ નહીં લાગે. પછી બીજું, હવે આટલો ઝટકો જ્યારે તમને લાગે છે એટલે શું કે આ કરંટ આટલો ઝટકો મારે છે? ના, કરંટ એટલો ઝટકો નથી મારતો. તો અચાનક અહીંયાથી જ્યારે બંધ કરી દેવામાં આવે કાં તો તમને કોઈ હાથથી છોડાય એટલે તમે કૂદીને બહાર પડો છો. એનું કારણ શું છે? કારણ કે તમે હાથ નહીં લઈ શકતા. એટલે મગજ દ્વારા તમને એવો આદેશ મળ્યો કે તમે તાત્કાલિક એટ અ ટાઈમ ઇનિશિયલ ઇન એજ કન્ડિશનમાં તમે હાથ ત્યાંથી હટાવી લો. તમે હાથ ત્યાંથી નથી હટાવતા એટલે ફૂલ જોરથી હાથ હટાવવા જાઓ છો. બરાબર? એટલા માટે તમને ઝાટકો લાગે છે. ખરેખર કાંઈ વિદ્યુત ભાર આપણાને એટલા જોરથી ઝાટકા નથી મારતા હોતા, પણ આપણું શરીર, આપણું બોડી ફૂલ એની જ કન્ડિશનમાં હાથ ત્યાંથી હટાવવા માટે આપણું બોડી ત્યાં કને ફોર્સ લગાડે છે. એટલા માટે આપણે દૂર ફેંકે જતા હોઈએ છીએ. અને આપણે બોલીએ શું કે આપણા થાંભલે કરંટે આપણે ફેંકી દીધા. એટલે વાસ્તવમાં કરંટ ફેંકતો નહીં, આપણા દ્વારા લગાવેલું ફોર્સ જ આપણને એ દિશામાં ફેંકી દે છે. એટલે કદાચ કોકને તમે ચોટેલો જુઓ તો લાકડાથી ધેડ 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 મારવા નહીં માંડવાનું. સિમ્પલી જે જગ્યાનો હાથ ચોટેલો હોય ત્યાંથી એથી કટકો મારી અને એને છોડી નાખવાનો. છૂટી જશે હાથ. બહુ ટેન્શન લેવાની જરૂર નહીં. જોરથી મારે હાથ ભાગી નાખવો જરૂરી નથી હોતો. શાંતિથી તમે એના હાથ પર એક લાકડી આમ તમે મારશો તો એનો હાથ ત્યાંથી છૂટી જશે. ઓકે? પણ થાય ત્યાંથી એવી સલાહ આપજો કે કોઈ પણ રબરની કાં તો કોઈ પણ અવાહક વસ્તુ પહેરીને જ વિદ્યુતીય ઉપકરણને પકડવા જાય, જેથી કરીને એ લોકોને કોઈ કરંટ અનુભવ થાય નહીં. આઈ હોપ કે તમને લોકોને ખ્યાલ આવ્યો છે. એકદમ ડિટેલમાં તમને સમજાવ્યું છે. કઈ પોઝિશન છે? તાર છે. તારને આપણે જ્યારે પકડેલો હોય બરાબર તો આપણે જમીન સાથે સ્પર્શ હોય એટલે બધો કરંટ જમીન પર ઉતરવાનો છે. બધો કરંટ જમીન પર ઉતરવાના માટે સુવાહક આપણે થયું એટલે બધો કરંટ આપણામાંથી પસાર થાય માટે આપણને કરંટ લાગે છે. પ્રાણઘાતક કરંટ લાગે છે. પરિપથ પૂરી ના થાય નીચે તમે કોઈ બી અવાહક વસ્તુ પહેરેલી હોય તો તમને કરંટ લાગશે નહીં. બર્ડ અહીંયા કને કોઈ પણ પક્ષી અહીંયા બેઠું હતું એની સર્કિટ પૂરી થતી નથી માટે વિદ્યુત ભાર એના માર્યા જમીનમાં જઈ શકે નહીં માટે એ પક્ષીને કરંટ લાગ્યો નહીં. ઓકે? તો આટલી વાત મિત્રો 100 લખવાની. ઓકે? ચલો એના પછી એક્ઝામ્પલ ઉદાહરણ 2.8 જોઈએ. ચલો મિત્રો ઉદાહરણ 2.8 જો એવું કીધું છે કે ડાયલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટર જેટલું છે. એટલે કે એક કેપેસિટર છે આપણું, બરાબર, કે જેનું ક્ષેત્રફળ A છે. બરાબર? અને આ બે કેપેસિટરની પ્લેટ વચ્ચે અંતર કેટલું છે? D છે. હવે આમાં તમે જે ચોસલું દાખલ કર્યું એનું ક્ષેત્રફળ કેટલું છે? આ કેપેસિટરની પ્લેટ જેટલું છે. બરાબર? અને એની જાડાઈ T બરાબર કેટલી છે? 3/4D. એટલે આખી જાડાઈ નથી, એની જાડાઈ કેટલી છે? જાડાઈ તમને આપેલી છે T બરાબર 3/4D. એટલે 3/4 ભાગની છે. એટલે આખા નહીં આવે. માનો કે આટલા ભાગમાં એ તમે ચોસલું મૂકેલું છે. ઓકે? આટલા ભાગમાં ચોસલું મૂકેલું છે. આ તમારું થઈ ગયું ડાયલેક્ટ્રિક K. આ તમારી કેપેસિટર નું ક્ષેત્રફળ છે A. ઓકે? તમે સમજી શકો છો. જાડાઈ તમને આ અને બે વચ્ચેનું અંતર છે. જ્યાં આ ચોસલો પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે તો કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે? ચલો હવે જ્યારે કશું નતું, આ ડાયલેક્ટ્રિક નતું, ત્યારે સાદું કેપેસિટર હોય ત્યારે તો કેપેસિટન્સ કેટલું થાય? કેપેસિટન્સ C ઇન એર. જ્યારે હવા હોય ત્યારે કેપેસિટર કેટલું હોય? તો આપણે જાણીએ છીએ C = ε0 A/d આટલું હોય છે. રાઈટ? પરંતુ જ્યારે તમે ડાયલેક્ટ્રિક સ્લેબ અંદર એપ્લાય કરો છો, ડાયલેક્ટ્રિક સ્લેબ મુકતા કેપેસિટન્સ કેટલું હશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો જરા હવે સમજો. અહીંયા આખી D જેટલી છે. બરાબર? આની જાડાઈ કેટલી છે? T જેટલી આની કંઈક જાડાઈ છે. ઓકે? આટલો ભાગ T હોય, આટલો ભાગ D હોય, તો આટલો ભાગ કેટલો હોય? D - T હશે. આ ભાગ કયો છે? હવાનો છે. આ ભાગ કયો છે? ડાયરેક્ટ્રિકનો છે. એટલે હું K વડે દર્શાવું છું. તો તમને કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? હવે જરા કંઈક જોજો કે કેપેસિટન્સ નું સૂત્ર શું થાય? કેપેસિટન્સ C = તમે એમ લખો ને Q/V. પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હોય? પ્લેટ પર વિદ્યુત ભાર Q બરાબર કેટલો હોય? તો કે સિગ્મા * E જેટલો હોય. જાણો છો તમે લોકો? બરાબર? અહીં કને બધો ધન વિદ્યુત ભાર હશે અને અહીંયા બધો ઋણ વિદ્યુત ભાર હશે. ક્લિયર? તો આપણે એ કીધું હતું કે નવું કેપેસિટન્સ કેટલું હતું? નવું કેપેસિટન્સ C = Q/V શોધો. તમારે પહેલા તો V ફાઇન્ડ આઉટ કરવો પડે કે જ્યારે તમે ડાયલેક્ટ્રિક ફિલ્ડ મૂકો ત્યારે વિદ્યુત સ્થિતિમાનમાં શું તફાવત થાય. તો જો
અહીંયા લખું છું કે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકતા કુલ વિદ્યુત સ્થિતિમાન V = 1 હશે હવાનું અને 1 હશે ડાઇલેક્ટ્રિકનું, બરાબર? કેમ કે આટલા ભાગમાં ડાઇલેક્ટ્રિક છે અને આટલા ભાગમાં હવા છે. ચલો, હવે તમે જાણો છો કે ઇલેક્ટ્રિક વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય? E × D, બરાબર? બંને જગ્યાએ E × D લખવું પડશે. બીજી વાત, આપણે ભણેલા છીએ કે પહેલા ચેપ્ટરમાં કે જ્યારે કોઈ પણ ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? k માં ભાગનું થઈ જાય, બરાબર? તો આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E0/k, અને આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E0, રાઈટ? તો હવા છે, તો હવા માટે વિદ્યુત ક્ષેત્ર હું લખું E0 અને અહીંયા કેટલું લખું? E0/k, રેડી? ચલો, હવે જ્યારે હવા જે છે તો હવાના ભાગમાં માટે d અંતર કેટલું છે? d - t છે. તો અહીંયા શું લખીશ હું? E0 d - t પ્લસ E0/k. અહીંયા અંતર d કેટલું છે? તો આટલું છે, તો એ આટલું કેટલું કહેવાય? t જેટલું કહેવાય. તો અહીંયા હું લખું ખાલી t. ઓકે, ચલો. E0 એટલે શું કહેવાય? E એટલે વિદ્યુત ક્ષેત્ર, અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? E = σ / ε0. E0 છે, σ / આપણે ε0 લખી નાખું, રાઈટ? તો આ જગ્યાએ આપણે લખીએ σ / ε0. d ની જગ્યાએ t ની કિંમત કેટલી છે? t બરાબર છે 3/4d. અહીંયા લખી નાખીએ આપણે 3/4d પ્લસ E0 એટલે કે σ / ε0 કે t ની કિંમત 3/4d. ઓકે, ચલો. તો હવે અહીંયા કેટલું થશે? 4 અંદર જતા રહેશે, 4d - 3d કરો એટલે કેટલા વધે? 1d વધે. એટલે એમ લખાય જગ્યાએ હું ડાયરેક્ટ અહીંયા લખી દઈએ. જો 4d - 3d એટલે 1d. શું લખાય? d/4 લખાય. અહીંયા હું લખું છું d/4. ભેગા નોટ કરતા રહેજો, બરાબર? ભૂસ્યોની પહેલા તમે લખતા રહેજો તમારી. અહીંયા d/4 છે, આ 3d/4 છે. ચલો, આમાંથી કોમન કોણ નીકળશે? σ0 બંનેમાં છે કોમન, ε0 બંનેમાં છે કોમન, d બંનેમાં છે કોમન કાઢી લઈએ, 4 પણ બંનેમાં છે કોમન કાઢી લઈએ. અહીંયાથી તો આપણે બધું બહાર કાઢી લીધું. σ d ε0 4. ત્યાં શું છે? કશું નહીં, તો વધે 1 પ્લસ σ ε0 બાર વધ્યા પણ એક તો k વધ્યા અને d બાર કાઢ્યા 4 બાર એટલે 3 વધ્યા. તો અહીંયા લખી નાખીએ 3. તો માટે શું થયું? અહીંયા σ0 d / 4 ε0 લખું, 4 આગળ 4 ε0 અને અહીંયા કેટલા વધ્યા? 1 + 3/k, બરાબર? 1 + 3/k. આ તમને મળ્યું વિદ્યુત સ્થિતિમાન V. ઓકે, સોરી, અહીંયા આને k અહીંયા ગુણાય ને એટલે અહીંયા k/3 + k + 3/k. આ તમને મળ્યું કે વિદ્યુત સ્થિતિમાન V. ઓકે, હવે આપણે જોવું છે શું કે સ્થિતિમાનનો વિદ્યુત કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થશે? કેપેસિટન્સ સૂત્ર લખી નાખો. C = શું થાય? C = Q/V. Q ની કિંમત σ × 2 એટલો વિદ્યુત ભાર અહીંયા સમાયેલો છે ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન V કેટલું છે એટલે કે σ0 લખો તો જે વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા હોય છે. V ની કિંમત આપણે જાણીએ છીએ σ0 d / 4 ε0 k + 3/k. ચલો, તો શું કેન્સલ આઉટ થઈ જશે? σ0 કેન્સલ આઉટ થઈ જશે. તો માટે ઉપર કોણ જશે? છેદનો છેદ અંશમાં, એટલે કે 4 ε0 k. આટલી વસ્તુ જતી રહી અંશમાં. a ઉપર ઓલરેડી હતો, a ની જગ્યા છે. નીચે શું વધ્યા? d વધ્યા અને 1 વધ્યા એટલે k + 3. હવે આ જુઓ તમે ε0 d અને આ a. તો કે ε0 a/d બરાબર તો શું કહેવાય? c કહેવાય. તો માટેનો આન્સર તમને શું મળ્યો? અહીંયા લખી નાખીએ આપણે આન્સર. તો માટે નવું કેપેસિટન્સ C' બરાબર ε0 a/d ની જગ્યાએ લખી નાખીએ આપણે C0. બાકી કોણ વધ્યા? 4k / k + 3. ડાઇલેક્ટ્રિક માધ્યમ મુક્તા નવા કેપેસિટન્સમાં થતો ફેરફાર આટલો હોય છે. આટલી વસ્તુ તમે એક બીજી શોર્ટ ટ્રેક મેથડથી પણ કરી શકો છો. તમે એક ફોર્મ્યુલા વડે તમે આખો દાખલો ગણી શકો છો. એ ફોર્મ્યુલા હું તમને આપું છું. ચલો ગણો એ દાખલો. આ સૂત્ર આપણે આને શું કહેવાય? અંશતઃ ડાઇલેક્ટ્રિક. એટલે થોડો ડાઇલેક્ટ્રિક ભરેલો છે, આખો ભરેલો નથી. અને પહેલા ચેપ્ટરમાં આપણે આ સૂત્ર એક MCQ માં ભણ્યા હતા કે જ્યારે આવી રીતે ભરેલું હોય ત્યારે તમારું વિદ્યુત ક્ષેત્ર અને એના અનુરૂપ આપણે સ્થિતિમાન જોઈએ તો સ્થિતિમાન કેટલું થશે? ε0 a/d
ડી કેટલું થશે તો ડી તમારું થશે ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. યાદ કરો આનું આ સૂત્ર તમને લોકોને એમસીક્યુ જ્યારે હું ચલાવો ત્યારે મેં તમને આ સૂત્ર સમજાવી દઉં. આ સૂત્ર જો તમને આવડતું હોય તો સીધું તમે આ સૂત્ર મૂકીને એકદમ ઇઝીલી તમે ગણતરી કરી શકશો. ચલો તો c બરાબર c છે, એપ્સિલોન 0 a ની જગ્યાએ a છે, d અંતર d છે, t ની કિંમત કેટલી છે? t ની કિંમત હતી 3/4d. બસ ખાલી આટલી કિંમત જ યાદ રાખવાની, બાકી બધું કંઈ નહીં. એને આપણે ના ફેલી છે 3/4d પ્લસ t ની કિંમત 3/4d બાય શું છે k છે એટલે 4 નીચે આવી જશે એટલે નીચે લખાશે 4k. ઓકે ચલો તો જરાક આમ થોડું વ્યવસ્થિત લખું હું તો એ આમ કરીને આમ લીટો કરજો બરાબર. એટલે છેદમાં શું થઈ ગયા 4k તો કે d માઇનસ 3d પ્લસ 3d ડિવાઇડેડ બાય આખો લસાઅ કેટલો થશે 4k થશે ભાગ્યા ઉપર કેટલા હતા એપ્સિલોન 0 a. મતલબ કે 4k મારે બધે મલ્ટીપ્લાય કરવો પડશે. ચલો આ d જોડે તો નથી 4k નથી k એટલે તો અહીંયા 4k આખા મલ્ટીપ્લાય થશે તો અહીંયા શું લખશે આપણે 4k d. ચલો અહીંયા 3d છે, 3d ના ભાગાકારમાં 4 છે તો 4k ની ગુણા શું ગુણા છે ખાલી k ગુણા છે. અહીંયા શું લખાશે 3k d. અહીંયા તો 4k d છે એટલે કશું નહીં એટલે 3d ના 3d રહેશે. રેડી તો c બરાબર તમને કે આટલું મળ્યું. હવે જો જાણીએ છે છેદ તો છેદ કે જતો હશે અંશમાં એટલે 4k ઉપર આવી જાય તો શું થશે એપ્સિલોન 0 a 4k ભાગ્યા 4 kd થી 3 kd કેટલા વધે 1 kd વધે એટલે kd kd પ્લસ 3d. ઓકે બંનેથી d ને કોમન કાઢી લઈએ તો શું થશે એપ્સિલોન 0 ચલો 4 હવે આગળ લખીએ 4 એપ્સિલોન 0 a k 4 એપ્સિલોન 0 a k ડિવાઇડેડ બાય d કોમન કાઢો અંદર શું વધ્યા k પ્લસ 3. જોઈ લો અહીંયા કને ની પોઝિશન થઈ ગઈ એપ્સિલોન 0 a બાય d ની જગ્યાએ શું લખીએ કે આપણે c લખીએ કે તો માટે 4 આ જગ્યાએ લખું c 0 હવાનો હતો એ પેલો k c0 બહાર લખું છું જરાક અને નીચે k પ્લસ 3. ઓકે આને c મળી ગયો આ તો 4k c0 k પ્લસ 3 કેટલા સ્ટેપ 1 2 3 4 5 સ્ટેપમાં દાખલો પૂરો. આ રીતે ફાવે તો આ રીતે કરો, આ રીતે ફાવે તો આ રીતે કરો. તમને માટે બંને શીખવતી છે, તમને જેમ મુશ્કેલ લાગે તમે કરી શકો છો. ઓકે ચલો અને પછી નેક્સ્ટ એક્ઝામ્પલ ઉદાહરણ 2.9. ચલો મિત્રો ઉદાહરણ 2.9 લઈએ. તો ઉદાહરણ 2.9 માં એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટર બરાબર C1 C2 C3 C4 ત્રણેની વેલ્યુ કેવી છે 10 માઇક્રોફેરાડે. ઓકે આ 4 કેપેસિટરનું નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે એટલે બેટરી આપણે કેટલી જોડેલી છે 500 વોલ્ટ. તો નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. હવે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવા કીધું તો પહેલા તમને એ ખબર પડે કે નેટવર્ક સમાંતર જોડાણમાં છે શ્રેણી જોડાણમાં છે એમાં કેટલા કેપેસિટર શ્રેણીમાં કેટલા સમાંતરમાં એ તમને ખ્યાલ હોવો પડે. તો આપણે જાણીએ છીએ કે જો એક માર્ગીય રસ્તો હોય તો એ શ્રેણી હશે અને એક કરતા વધુ માર્ગ હોય તો એ સમાંતર હોય. મેં તમને આવું શીખવાડ્યું થિયરી જ્યારે બરાબર. ચલો હવે એક માર્ગ એટલે ક્યાંથી ક્યાં જવા માટે તો બેટરીના બે છેડા બેટરીનો એ આ એક છેડો એ પોઈન્ટ વાળો અને એક આ બીજો છેડો બેટરીનો ડી પોઈન્ટ વાળો. તો એ થી ડી બિંદુએ જવું તમને કેટલા માર્ગ મળી રહે તો જો એ થી ડી જાવ તમે એક તો આ માર્ગે જઈ શકો બરાબર અને એક તમે આ સીધા માર્ગે જઈ શકો. આનો મતલબ કે તમને એ થી ડી બિંદુ જવા માટે એક કરતા વધુ માર્ગ છે એટલે આખું જોડાણના અંદર તમારે એક તો સમાંતર જોડાણ તો છે પ્લસ હવે બ્લેક થી દૂર રહી જોજો પણ જ્યારે તમે આ a થી d સુધી જાઓ છો તો આ જે માર્ગ છે એમાં C1 C2 ને C3 તો C1 માંથી પસાર થવા માટે C2 થી પસાર થવા અને C3 થી પસાર થવા માટે માત્ર એક જ માર્ગ છે એટલે કે C1 C2 ને C3 એક જ માર્ગીય રસ્તો હોવાના કારણે એ પોતે કેવા છે શ્રેણી જોડાણમાં છે બરાબર. આ થિયોરેટિકલ બાબત છે યાદ રાખજો એ દાખલો પડશું તો થોડી વધારે મજા આવશે. તો પહેલી વસ્તુ એ કે C1 C2 C3 C4 બરાબર 10 માઇક્રોફેરાડ. પછી પહેલો પોઈન્ટ કે અહીં બેટરીના બે છેડા પરના બિંદુ A અને B વચ્ચે A B C માર્ગે જતા C1 C2 ને C3 C1 C2 અને
C3 કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે માટે સમતુલ્ય કેપેસિટન્સ કોનું સમતુલ્ય C1 C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ. જો તમે આ કેપેસિટન્સ એક શ્રેણીમાં જોડેલું તમે એક આવું સુધી થિયરી ભણેલા છે 1/c બરાબર 1/c1 + 1/c2 + 1/c3 બરાબર. પણ આ કરો એના કરતા એક શોર્ટ ટ્રીક તમારે એપ્લાય કરી અને દાખલો ગણી શકો. પણ આ ક્યારે એપ્લાય કરવાની? જ્યારે ત્રણ કેપેસિટરના મૂલ્ય સમાન હોય ત્યારે. બરાબર. 3 કે 4 કે 5 કે જેટલા પણ કેપેસિટર હોય એ દરેકે દરેકનું મૂલ્ય સમાન હોય ત્યારે તમારે સીધું આ સૂત્ર એપ્લાય કરી દેવાનું. C/n n એટલે સંખ્યા જેટલા પણ કેપેસિટર આપેલા હોય. જેમ કે અહીંયા કેટલા 1 2 3 કેપેસિટર છે તો લખીશ 3. 3 ની કિંમત સમાન છે એટલા માટે મેં આ સૂત્ર વાપર્યું. 3 ની કિંમત કેટલી છે 10 માઇક્રોફેરાડ. અહીંયા હું લખી દઉં 10 માઇક્રોફેરાડ. તો મને આ શું મળ્યું? સમતુલ્ય કેપેસિટન્સ. મને આ સમતુલ્ય કેપેસિટન્સ C' નામ હતું. C' મને મળ્યા 10/3 માઇક્રોફેરાડ. ક્લિયર? ચલો તો હવે આની મારે સમતુલ્ય સર્કિટ કઈ રીતે થઈ? તો હવે આ C1 C2 C3 લખવાની જરૂર નથી. સમતુલ્યનો મતલબ એવું થાય કે 3 ની જગ્યાએ તમે આ જે તમે નવું કેપેસિટર સુધી લાયા સમતુલ્ય કેપેસિટર એ તમે એની જગ્યાએ લખી શકો. તો માટે હવે આપણી સર્કિટ કંઈક આ રીતે બની. C1 C2 C3 ની જગ્યાએ એક જ કેપેસિટર લખી નાખવાનું C ડેશ. બરાબર. બાકી અહીંયા જે C4 હતું એની જગ્યાએ છે અને અહીંયા બેટરીની જગ્યાએ છે. કયા કયા પોઈન્ટ આવ્યા હવે? આગળ કેપેસિટર છે C4. આ શું છે? બેટરી છે. આ પોઈન્ટ કયો હતો? A. આ પોઈન્ટ કયો હતો? D. આ B અને C એટલે A B C D. એ માર્કે તો ખાલી એકલું C ડેશ આવી ગયું. હવે તમે જો મેં તમને કીધું હતું 2 માર્ક. તો એક માર્ક આ જાય છે અને એક માર્ક આ જાય. તો સિમિલરલી એક માર્ક અહીંયા અને એક માર્ક અહીંયા. એનો મતલબ કે C ડેશ અને C4 કેવા થાય? સમાંતરમાં થાય. બરાબર. તો આપણે એક બીજું લખીએ. આકૃતિ A ને પહેલા નામ આકૃતિ B આપી દઈએ. આકૃતિ A છે નારી આકૃતિ B છે. અહીંયા હું લખું આકૃતિ B પરથી સ્પષ્ટ છે કે A અને D બિંદુ વચ્ચે આ લખણ લખવું જરૂરી છે તો તમારો દાખલો નાનો થશે ને મસ્ત સમજાશે. C' અને C4 કેપેસિટર કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. તો માટે એનું સમતુલ્ય કેપેસિટન્સ માટે સમતુલ્ય કેપેસિટન્સ અને C ઇક્વિવેલન્સ આપણે કહી દઈએ. એ કેટલું થશે? તો આપણને ખબર છે સમાંતરમાં શું થાય? સરવાળો થાય. તો C' ની કિંમત પ્લસ C4 ની કિંમત. C' ની કિંમત કેટલી છે? 10/3. C4 ની કિંમત કેટલી છે? ચલો જરાક ઉપર લખી દઉં. C' ની કિંમત આપણે જાણીએ છીએ કે 10/3 આવી અને C4 ની કિંમત આવી 10 માઇક્રોફેરાડ છે. બરાબર. બધાની 10 તો છે. તો કેટલા થયા? 10 તરી 30 ને 10 40 એટલે જવાબ શું આવ્યો? 40/30. તો માટે C ઇક્વિવેલન્સ ની કિંમત અહીંયા લખી દઈએ. એક C ડેશ આવે અને C ઇક્વિવેલન્સ મળ્યો મને 40/3 માઇક્રોફેરાડ. આની કિંમત છે. ઓકે. તો આ જગ્યાએ તમે શું લખી શકો? આ બે જગ્યાએ તમે C ઇક્વિવેલન્સ લખી શકો કે જે થશે 40/3 માઇક્રોફેરાડ. ચલો ક્લિયર. તો પહેલું આપણે જે શોધવાનું નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ એ આપણને મળી ગયું C ડેશ અને C ઇક્વિવેલન્સ. હવે કીધું કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. તો જો વિદ્યુતભાર માટે શું છે? તો આના માટે તમે પહેલી થોડી થિયરી યાદ કરો. મેં તમને કીધું હતું કે જ્યારે પણ શ્રેણી જોડાણ હોય તો શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હોય? સમાન હોય. અને સમાંતર જોડાણમાં એવું હતું કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર સમાન છે એનો મતલબ કે C1 C2 અને C3 પર ત્રણે પર વિદ્યુત ભાર સમાન હશે કારણ કે શ્રેણીમાં જોડેલા છે. માનો કે C1 પરનો વિદ્યુત ભાર છે Q1, C2 પરનો વિદ્યુત ભાર છે Q2, C3 પરનો વિદ્યુત ભાર છે Q3 અને આના પરનો છે Q4. C1 C2 અને C3 શ્રેણીમાં જોડેલા હોવાથી Q1 Q2 અને Q3 કેવો થશે? સમાન થવા પડે. આપણે થિયરીમાં સમજી ચૂકેલા છીએ. તો અહીંયા કને આપણે એ વસ્તુ દોરી નાખીએ મતલબ કે લખી નાખીએ. હવે આ જે બે છે ઉપર લખી નાખું. બરાબર. ઓકે. તો હવે આટલું તો લખાણ એમનું રહેશે. પછી C1 C2 અને C3 કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે તેથી તેમના પરના વિદ્યુતભાર અનુક્રમે કયા છે?
અનુક્રમે કીધું એટલે કે આના ક્રમ પ્રમાણે. તો C1 પરનો વિદ્યુતભાર કયો છે? Q1, C2 પરનો Q2 અને પેલા પરનો Q3 સમાન હોય છે. રાઈટ? અહીં કેપેસિટરના બે છેડા A થી D વચ્ચે જતા ABC માર્ગે C1, C2 અને C3 કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. તેથી તેમના પરના વિદ્યુતભાર Q1, Q2 અને Q3 કેવો હોય છે? સમાન હોય છે. તો માટે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર આપણે શું ધારી લઈએ? Q ધારી લઈએ. ચલો હવે શોધવું છે શું? વિદ્યુતભારનું મૂલ્ય. તો માટે વિદ્યુતભાર Q બરાબર સૂત્ર શું છે? Q બરાબર CV. આ સૂત્ર છે Q બરાબર CV. ચલો C વિદ્યુતભાર કેટલો છે? તો C1 C2 C3 નું જે કેપેસિટન્સ હશે એ લખવાનું છે. તો C1 C2 C3 નું કેપેસિટન્સ કેટલું હતું? C ડેશ હતું. અહીંયા હું લખી દઉં 10/3 માઇક્રોફેરાડે. માઇક્રોફેરાડે એટલે 10 ની -6 ઘાત ફેરાડે. બરાબર? ફેરાડેમાં કન્વર્ટ કરવું પડે. અને વોલ્ટેજ તો કેટલા છે? દરેકમાં 500 વોલ્ટનો સપ્લાય છે. તો માટે અહીંયા લખી નાખીએ 500. તો આની પરથી તમારો વિદ્યુતભાર Q તમને મળી જશે. ઓકે, કેલ્ક્યુલેશન કરજો તમને આન્સર આવી જશે. પછી હવે પેલા પરનો વિદ્યુતભાર શોધવાનો રહ્યો C4 પરનો. તો એ તો એકદમ ઈઝી છે. C4 જે છે કેપેસિટર C4 પરનો વિદ્યુતભાર. C4 પરના વિદ્યુતભારનું સૂત્ર છે Q બરાબર CV થશે. પણ C4 નો એકલું છે તો C4 નું કેપેસિટન્સ કેટલું હતું? C4 તો 10 માઇક્રોફેરાડે છે એટલે કે 10 × 10 ની -6 ઘાત અને વોલ્ટેજ કેટલા હતા? 500. બસ આનો આન્સર તમને કેલ્ક્યુલેશન કરો એટલે આનો આન્સર પણ મળી જાય. બરાબર? આજે તમને મિત્રો Q મળ્યા એ Q1, Q2 અને Q3 ત્રણનો સમાન છે. એટલે આ જે Q હશે એ C1 પરનો પણ હશે, C2 પર પણ આટલો હશે અને C3 પર પણ આટલો જ આન્સર આવશે વિદ્યુતભાર. બરાબર? અને C4 નો એક આર્ય સિંગલ. તમને કદાચ ચોપડીમાં કે બીજા તમે કોઈ મટીરીયલ યુઝ કરતા હોવ તો કદાચ મે બી બની શકે કે આના કરતા અલગ મેથડ આપેલી હોય કે ના પણ હોય, મને ખ્યાલ નથી. પણ જો અલગ મેથડ આપેલી હોય તો ગભરાવાની જરૂર નથી. તમે આ મેથડથી કરજો, તમારો દાખલો કોઈ ખોટો નહીં પડે. બરાબર? કારણ કે એકદમ સિમ્પલ રીતે આ વસ્તુ અન્ડરસ્ટેન્ડ આપણે જે થિયરીમાં ભણી ચૂકેલા એ રીતે તમે આમાં એપ્લાય કરેલું છે. એટલે તમારી સમજણ શક્તિ તમે વાપરીને આ દાખલો ગણો તો જોવાવાળાને પણ વધારે મજા આવે અને તમને પણ આ રીત થોડી કમ્ફર્ટેબલ લાગે. ઓકે, એટલે કેલ્ક્યુલેશન ખાલી તમારી પર છોડું છું, એટલું તમે ખાલી કરી નાખજો. બરાબર? ચલો મિત્રો, ઉદાહરણ 2.10 લઈએ. હવે તો રકમ એવી છે કે 900 પિકોફેરાડેની એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુતભારિત કરે છે. આ 900 પિકોફેરાડેનું કેપેસિટર આ બેટરી વડે જોડેલું છે. બેટરીની કિંમત છે 100 વોલ્ટ. એના વડે આપણે વિદ્યુતભારિત કરેલું છે. તો આકૃતિ એમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે. એટલે આપણે શોધવાનું શું છે? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. બીજું, આકૃતિ B માં કેપેસિટરનું બેટરીનું જોડાણ દૂર કરી, બેટરી નથી લગાવવાનું, બેટરીનું જોડાણ દૂર કરી 900 પિકોફેરાડેના વિદ્યુતભાર વિહીન કેપેસિટર જોડવામાં આવે છે. આ જે કેપેસિટર જોડ્યું એ કેવું છે? વિદ્યુતભાર વિહીન કેપેસિટર જોડવામાં આવે છે. તો આકૃતિ B માં આ તંત્ર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ પામશે? એટલે આપણે શું એક તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે. ઓકે, ચલો. તો જે આપણને રકમમાં આપેલું છે કેપેસિટર અને બેટરીની કિંમત આપેલી છે. C ની કિંમત કેટલી આપેલી છે? 900 પિકોફેરાડ. પિકોફેરાડ એટલે 10 ની -12 ઘાત. 900 ની જગ્યાએ 9 × 10 ની -2 કરું અને પિકો એટલે ટોટલ કેટલી થઈ ગઈ? 10 ની -10, 2 આની 10, 12 આની. રેડી? એટલે C તમને આટલું માઇક્રોફેરાડે ફેરાડે આટલું તમને મળ્યું. C ની કિંમત 1. બેટરી તમને V કેટલા આપેલા છે? 100 વોલ્ટની. 100 વોલ્ટની તમને બેટરી આપી દેલી છે. ઓકે, બીજા કેસમાં તમને એવું કીધું છે કે જ્યારે તમે બેટરીનું જોડાણ દૂર કરો, તમે જ્યારે બેટરી લગાવી છે એટલે તમે સમજો કે આ જે કેપેસિટર છે આ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થયો મિત્રો? 100 વોલ્ટ થયો. બરાબર? હવે તમે બેટરી હટાવી લો છો તો આની પર જે 100 વોલ્ટેજ હશે તો 100 વોલ્ટેજ રહેવાનું છે. હવે જ્યારે વિદ્યુતભાર વિહીન કેપેસિટર લગાવો છો ત્યારે શું થશે? તો વિદ્યુતભાર વિહીન કેપેસિટર લગાવો ત્યારે બંને પર સમાન વિદ્યુતભાર વિતરિત થઈ જાય. આની પર Q/2, આની પર Q/2. બરાબર? તો આ પોઝિશનમાં થશે શું? તો જે C1 અને C2, આનું નામ C1 આપી દો, આનું નામ C2, બંનેનું કેપેસિટન્સ કેવું રહેશે? સમાન રહેશે. પણ વિદ્યુતભાર કેવો થઈ જાય? અડધો અડધો બે થઈ જશે. બંને પર વિદ્યુતભાર કેવો? Q/2. જો વિદ્યુતભાર Q/2 થાય તો વિદ્યુત સ્થિતિમાન પણ કેટલું થઈ જશે? હાફ થઈ જશે. V/2. બરાબર? ચલો, તો હવે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એ શોધતા પહેલા જરા કામની જરૂર પડશે એટલે શોધ્યા. કેપેસિટર પરનો વિદ્યુતભાર. કેપેસિટર પરનો વિદ્યુતભાર સૂત્ર શું થાય? Q C × V. C ની કિંમત કેટલી આપેલી છે? 9 × 10 ની -10 ઘાતમાં આપણે કન્વર્ટ કરી. વોલ્ટેજ છે 100 વોલ્ટ. તો કેટલા થયા? 9 × 10 ની -10 ને આ 2 એટલે ટોટલ 10 ની
8 ઘાત. ઓકે, આ તમને મળ્યો વિદ્યુતભાર. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાને દર્શાવાય U વડે. સૂત્ર શું થાય? 1/2 C V², એટલે કે 1/2 C V into V કરું તો તમને કોઈ વાંધો હોવો પડે નહીં. CV એટલે તો આ લખ્યું Q થાય, તો 1/2 Q ની કિંમત કેટલી છે? 9 × 10⁻8 ઘાત. વોલ્ટેજ કેટલા છે? 100, એટલે આ વળી 2 થઈ, તો 2 આમાંથી જતી રહે કેટલી થશે? 10⁻6 ઘાત. 9 ભાગ્યા 2 કરું તો જવાબ આવે 4.5. તો U તમને કેટલા મળે? 4.5 જૂલ મળે. ક્લિયર? ચાલો, હવે તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી છે. તંત્ર કોના વડે બને છે? C1 અને C2 વડે. તો C1 ની સ્થિતિ ઉર્જા છે A વત્તા C2 ની સ્થિતિ ઉર્જા છે, એટલે મને કુલ તંત્રની સ્થિતિ ઉર્જા મળી જાય. તો U બરાબર C1 ની સ્થિતિ ઉર્જા વત્તા C2 ની સ્થિતિ ઉર્જા. C નું સૂત્ર શું થાય? 1/2 CV². તો આનું સૂત્ર શું થશે? 1/2 C1 V1 નો સ્ક્વેર વત્તા આનું થશે 1/2 C2 V2 નો સ્ક્વેર. હવે V1 ને V2 કેટલા? તો મેં તમને કીધું બંને બાજુ V/2 પહેલા હતા 100 વોલ્ટ, હવે આખા વેચાઈ ગયા. તો C1 નું V1 કેટલું હશે? 50, અને V2 પણ કેટલું હશે? 50. આખા બંને બાજુ વેચાઈ જશે. C1 C2 બદલાતા નથી, એટલે C તો કેટલા રહેશે? 900 પિકોફેરાડે 900 પિકોફેરાડે જ રહેશે. તો માટે 1/2 ના 1/2. ચલો, C1 ની કિંમત 900 પિકોફેરાડ, એટલે 9 × 10⁻10 ઘાત ગુણ્યા વોલ્ટેજ થઈ ગયા 50. 50 નો વર્ગ પ્લસ 1/2 અહીંયા C2 ની કિંમત પણ એટલી જ થશે, 9 × 10⁻10 ઘાત ગુણ્યા 50 નો વર્ગ. તો આ તો બે વાર સેમ ટુ સેમ થયું. બે વાર સેમ ટુ સેમ થયું તો હું 2 ટાઈમ્સ લખી નાખું. બરાબર, 2 ટાઈમ્સ 1/2 ગુણ્યા 9 × 10⁻10 ઘાત ગુણ્યા 50 નો વર્ગ. 50 નો વર્ગ તમે જાણો કેટલો થાય? 2500 થશે. તો 2500 2 કેન્સલ આઉટ થઈ ગયા. હવે 2500 છે, એટલે આમ કરીએ ને 25 × 10⁻2 ઘાત 10⁻2 સોરી 10+2 અને આરિયા માઇનસ, એટલે કેટલી થઈ ગઈ? 10⁻8 ઘાત થઈ ગઈ. બરાબર ને? 2500 એટલે 25 × 100 કરો. બરાબર, અને 9 છે, અને બીજું કોણ છે? ઓકે, 9 × 25, કારણ કે 25 × આના બે ભાગ આવી રીતે આપણે પાડીએ. 25 × 100, 25 × 9 કરો એટલે તમને ખબર છે કેટલા જવાબ આવે? 225. 225 × 10⁻60 ઘાત. હવે NCERT માં જે જવાબ આવે એ રીતે આપણે લાવવો હોય તો આમ કરી નાખીએ, 2.25 કરી નાખો. 2.25 × 10⁻6 ઘાત. તો આ તમને શું મળી ગઈ? આખા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા. ઓકે, તો આ તંત્રની કુલ તમને સ્થિતિ ઉર્જા મળી. U = 2.25 × 10⁻6 ઘાત જૂલ. ક્લિયર? જો મિત્રો સિમ્પલ છે, એક જ સૂત્ર એપ્લાય કરેલું છે, બાકી કઈ છે નહીં. ખાલી એક આ કોન્સેપ્ટ અન્ડરસ્ટેન્ડ કરો. ખાસ જરૂરી હતો કે C1 C2 સમાન રહેશે, Q1 Q2 હરખો વેચાઈ જાય, Q/2 અને વિદ્યુત સ્થિતિમાન પણ આપઆપ થઈ જાય. ઓકે, કારણ કે ચલો આ રેડી 2.10 પતી ગયો. ઓકે, પૂરા ઉદાહરણ દાખલા. તો ઓકે મિત્રો, આપણે ઉદાહરણ 2.10 સુધી આપણે એને પૂરું કરીએ છીએ આજનું લેક્ચર. આના પછી સ્વાધ્યાય દાખલા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કરીશું. આઈ હોપ કે તમને લોકોને વિડીયોમાં સંપૂર્ણપણે ખ્યાલ આવ્યો છે. જો તમને કોઈ જગ્યાએ ક્વેરી જણાય કે કોઈ જગ્યાએ ડિફિકલ્ટી જણાય તો તમે શ્યોરલી મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અધરવાઇઝ જો તમારે નોટ્સ જોતી હોય અથવા તો કોઈ ડાઉટ સોલ્વ કરાવવો હોય તો નીચે આપણે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપણો કોન્ટેક્ટ નંબર છે, તમે એની પરથી તમે મને મેસેજ કરી શકો છો. ઓકે, જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને ખાસ લાઇક કરો. જો તમે લાઇક કરશો અને તમારે જે પણ રિસ્પોન્સ હશે, સારો હોય કે ખરાબ હોય, તમને ગમે કે ના ગમે, એ તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. સારો હોય લાઇક કરો તો મને થોડો મોટિવેશન મળે કે હા આપણે ભણાવીએ છીએ, છોકરાને ખ્યાલ આવે છે. જો કંઈક ખરાબ હોય કે કંઈક તમને ના પસંદ આવ્યું હોય તો પણ તમે કમેન્ટ કરો, જેથી કરીને શું કરું, હું મારા વિડીયોમાં થોડી ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું, જેથી દરેક વિદ્યાર્થીને સારામાં સારું કોન્ટેન્ટ હું પ્રસ્તુત કરી શકું. આપણે પૂરેપૂરો 110% આપણે ટ્રાય કરીએ છીએ કે આપણે તમને સારામાં સારું લઈને આપી શકીએ. બરાબર, જેટલો એક્સ્ટ્રા થિયરી હોય છે એ પણ હું તમને સમજાવું છું, બહારની અમુક ટ્રીક હોય એ પણ તમને સમજાવું છું. બરાબર, બધી વસ્તુ આપણે સમજવાનો ટ્રાય કરીએ છીએ. તેમ છતાં જો કંઈ કચાશ રહી જતી હોય તમે મને કહેજો, શ્યોરલી આપણે સુધારશું. ઓકે.